નમસ્કાર મિત્રો, આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા જ એક બ્રેકિંગ ન્યૂઝ મળ્યા છે। ધોરણ 6 થી 8 ની જે વિદ્યા સહાયકની ભરતી છે તેનો પ્રથમ તબક્કો હાલ જાહેર થઈ ગયો છે। તારીખ 19/7/2025 ના રોજ બપોરે 1 કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારોએ વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર મેળવી લેવાના રહેશે। આ પ્રકારની માહિતી મળી છે। તો જેમાં ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમના ઉમેદવારોએ અલગ અલગ વિષય પ્રમાણે અલગ અલગ કટ ઓફ આપેલા છે અને એક તારીખ આપેલી છે 23/7/2025 થી 6/8/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે ગાંધીનગર ખાતે બોલાવેલા છે। તો હવે કયા કેન્ડિડેટને કેટલા વાગ્યે, કયા સમયે, કયા સ્થળે જવાનું છે તે કોલ લેટરમાં દર્શાવેલું હશે। તો નીચે આપણે એક માહિતી મેળવીએ કે કયા વિષયના ઉમેદવારોનું કટ ઓફ કેટલું રહ્યું છે, એટલે કે કેટલા કટ ઓફ સુધીના, કેટલા ટકાવારી સુધીના ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે। તો ગણિત વિજ્ઞાનમાં જે છે તે 75.0029 જેનું મેરિટ હોય તેટલા ઉમેદવારોને, ત્યારબાદ ગુજરાતીમાં 68.1917 મેરિટ ધરાવતા ઉમેદવારોને, ત્યારબાદ છે હિન્દી વિષયવાળા ઉમેદવારો કે જેનું મેરિટ 66.2769 છે, અંગ્રેજીવાળા કે જેને મેરિટ 70.3657 છે, સંસ્કૃતમાં 67.8141 અને સામાજિક વિજ્ઞાનમાં 72.6124। હવે માજી સૈનિક માટે એક અંગ્રેજી વિષયમાં 59.1214। ત્યારબાદ દિવ્યાંગતા જૂથમાં ABC, D અને E આ તમામ વિષયો કે જે ગણિત વિજ્ઞાન છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન, આ તમામ માટેના કટ ઓફનું લિસ્ટ આવી ગયું છે। હવે આ કટ ઓફની અંદર જો તમારું મેરિટ આવતું હોય તો તમારે DPE નામની વેબસાઇટ ઉપર જઈને તમારે લોગિન કરવાનું રહેશે કે જેમ તમે ફોર્મ ભર્યું તો તે પ્રમાણે ઉચ્ચતર પ્રાથમિક શાળા સિલેક્ટ કરવાની, ટેટનો નંબર નાખવાનો, ત્યારબાદ તમે જે આઈડી બનાવ્યું છે એનો પાસવર્ડ નાખવાનો છે અને કેપ્ચા નાખ્યા બાદ જો કોલ લેટર જનરેટ થયો હશે તો કોલ લેટરમાં તારીખ, સમય અને સ્થળ લખેલું હશે તે સમયે ગાંધીનગર જઈને તમારે જિલ્લા પસંદગી કરવાની રહેશે। તો ઘણા એવા મિત્રોનો પ્રશ્ન એ છે કે ભાઈ એક્સેસ કોલ લેટરનો મતલબ શું થાય? તો એક્સેસ કોલ લેટરનો મતલબ એ થાય કે એક્સેસ કેન્ડિડેટ એટલે કે વધારાના ઉમેદવારો કે જેઓ ઓપનની પાત્રતા ધરાવે છે તેઓ તો ઓપનની સૂચમાં તેઓને તો મળી જ જશે, પણ જો તે ઓપનની પાત્રતા નથી ધરાવતા તો જે તે ઉમેદવારોને સીટ બાકી હશે તો પોતાની કેટેગરીમાં લેવા માટે મળશે, નહીં તો જો કોઈ સીટ બચશે નહીં તો ઉમેદવારને પાછા પણ આવવું પડે, આવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે। તો આપણે આશા રાખીએ કે દરેક ઉમેદવારોને જે ગાંધીનગર ખાતે બોલાવેલા છે તે તમામને કોલ લેટર મુજબ સ્થળ પસંદગી કરવા મળે તેવી મારી શુભકામનાઓ છે। તો ત્યારબાદ એક બીજો પ્રશ્ન આવે છે કે ભાઈ બિન અનામત કેટેગરીમાં પાત્રતા ક્યારે ધરાવી શકે? તો બિન કેટેગરીનો પાત્રતા ધરાવવાનું આ જે પહેલો રાઉન્ડ છે તે બિન અનામત કેટેગરીનો છે। તો તેના માટેની પાત્રતા એ છે કે ટેટની જે પરીક્ષા છે તેમાં તમારે 90+ માર્ક હોવા જોઈએ અને ખાસ કરીને ભાઈઓ માટે વય મર્યાદા જે છે તે 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ એક દિવસ પણ, અને બહેનો માટે 40 વર્ષની ઉંમર મર્યાદા છે। જો આ બંને તમે ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હોય તો તમે બિન અનામત કેટેગરી એટલે કે ઓપન કેટેગરીમાં તમે સ્થળ પસંદગી કરી શકો છો। અન્યથા જો તમારો વારો આવે તો તમે ઓપન કેટેગરીની પાત્રતા નથી ધરાવતા તો તમારે પોતાની કેટેગરીમાં જે તે કેટેગરી હોય, SC હોય, ST હોય, OBC હોય કે પછી EWS હોય તો તે કેટેગરીની સીટ લેવાની રહેશે।
જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને વધુ લાઈક કરશો, શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી આવી નવી માહિતી હું તમારા સુધી પહોંચાડી શકું. અને આ જિલ્લા પસંદગી માટે જેટલા પણ ઉમેદવારો જાય છે તેને મારા તરફથી બેસ્ટ ઓફ લક અને બધા સ્થળ પસંદગી કરીને આવો તેવી આશા સહ વિડીયોને સમાપ્ત કરું છું. આભાર.